ગુડ આફ્ટરનૂન બધાને, કેમ છો બધા મજામાં ને? તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં ને? તો સવારમાં જો ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. સવારમાં નાહી ધોઈને એકદમ થઈ ગયા છે કમ્પ્લીટ. ટાઈમની વાત કરું તો જો ભાઈ ટાઈમ થઈ ગયો છે અત્યારે 10:40-45 જેવું થઈ ગયું છે અને આપણે અત્યારે સ્ટાર્ટ કર્યો છે વ્લોગ. તો ઘણા બધા લોકોના ડીએમ મેસેજ આવતા હતા કે પાર્થભાઈ વિડીયો કેમ અપલોડ નથી કરતા. ભાઈ એનું ઘણું બધું રીઝન છે, તો શા માટે નથી કરતા એ બધું વિડીયોના લાસ્ટમાં હું તમને કહીશ. એની પહેલાં તો ભાઈ જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો જો સવારમાં મારી મમ્મી બનાવે છે, શાક બનાવે છે. હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ. હવે કોબીનું શાક અમે બનાવી છીએ અને અમારા ભાઈને હમણાં પણ ગાળો આવતો નથી વિડીયો બનાવવાનો. કામ જ એટલું છે એટલે એને વિડીયો બનાવવાનો ગાળો આવતો નથી. અમારા ભાઈએ ડીપ દોડાનું કર્યું છે અને દુકાન ઉતારી છે. ઈ નહોતું કહેવાનું, ઈ મારે બપોર પછી ટૂંકમાં અત્યારે હું એક કામ હાટું બહાર જાઉં છું, હું ને જયદીપ. મારે બપોર પછી કહેવાનું હતું પણ મારી મમ્મીએ અત્યારમાં કહી દીધું કાંઈ વાંધો નહીં, થોડુંક તો તમે સાંભળી લીધું. કાંઈ નહીં, તો હજી હું તમને બપોર પછી બધું બતાવીશ. બાકી તો જો અત્યારે સવારમાં કમ્પ્લીટ થઈ ગયા છે અને મારે અને જયદીપને બેને બહાર જવું છે. તો ક્યાં જવું એ તમને વિડીયોના લાસ્ટમાં હું તમને કહું, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને હા, ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો કે હમણાં ભાઈ વિડીયો અપલોડ નથી કરતો પણ કાંઈ વાંધો નહીં. હવે જેમ બને એમ કોશિશ કરીશ કે ડેઈલી વ્લોગ, હવે ચેલેન્જ લઈશ ડેઈલી વ્લોગનો કે દરરોજ વ્લોગ અપલોડ કરી શકું. તો કાંઈ વાંધો નહીં, ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. તો ભાઈ સવારમાં પેલા મસાલો નથી ખાધો એટલે આપણે મારો ભાઈ બનાવે મસાલો. આપણે ઘડીક 5 મિનિટ ઉભા રહ્યા કેમ કે જયદીપભાઈને થોડુંક કામ છે એટલે એ પતાવી દે. બાકી મારા ભાઈ જો હું કે મજામાં? બસ મજામાં. જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો? મજામાં બધા મિત્રો? વાડીએથી બસ જો હજી આવ્યા છે. અમારા પથુભાઈ અને જયદીપભાઈ જાય છે બહાર. શું કે બાકી પથુભાઈ? બસ મજામાં. જો અમારા ભાઈ મસ્ત મજાની પેલા મસાલો ફાકી તમે જે કહેતા એ બનાવે, ખાઈ લઈ બે ભાઈ, પછી નીકળીએ આપણે. તો ફાઇનલી મિત્રો આવી ગયા છે જયદીપના ઘરે. અમારા ભાઈ આવી ગયા છે. આવો પતુભાઈ. સીતારામ. સીતારામ. ઓકે, મજામાં? બસ મજામાં. ઝાઝા દિવસ પછી ભેગા થયા. લે તો હમણાં ભાઈ આ બધું માર્કેટમાં હાલે છે. શું છે આ બધું? કયું વિરોધ? તો ઈ તો તમારે કેટલા ફોલોવર છે? અને આ આપણે સ્ક્રિપ્ટ લખી, માઇક કે છે એવું સમજ રહ્યો આપ? આ બધો વિરોધ છે નો થાય હું એમ કહું. કયો? એટલે આપણો કે બીજાનો? એટલે બીજાનો, આપણો ક્યાં કોઈ દે? આપણો આપણા ગામમાં જ થાય, બહાર ગામ નથી થતો. આપણો થાય છે, થવા દેવો જોઈએ. થોડોક વિરોધ હોવો જોઈએ. અને આમે તે વિરોધ થાય એનું જ માર્કેટમાં હાલે. ઈ થવું જોઈએ. એને કઈ ક્રિએટર ન કહેવાય. ઓકે, હા, વિરોધ થાય એને જ ક્રિએટર કહેવાય. વિરોધ થાય એને ક્રિએટર કહેવાય. વિરોધ નો થાય એને ક્રિએટર ન કહેવાય. અને વિરોધ પાસ કેવો થાય? ઝાઝો થાય એને જ ક્રિએટર કહેવાય. ઓછો થાય ઈ ન કહેવાય. એને ન કહેવાય. 10 જણા બાદ એને ક્રિએટર ન લાખ કહેવાય. જણા વાગે એને જ ક્રિએટર કહેવાય. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा है. શું કે મજામાં? બસ મજામાં. તો ફાઇનલી મિત્રો અમારી માનકી લઈને અમે હાલતા થઈ ગયા છીએ ભાઈ. ક્યાં જાય છે તો તમને રસ્તો જોઈને ખબર પડી ગઈ છે નહીં? તો હવે અમે હાલતા થઈ ગયા છીએ અને હવે ત્યાં જઈને અમારે શું કર્યું શું આ તે નહીં તમને વિડીયોમાં ખબર પડી જાય. જો કાંઈ વાંધો નહીં, હાલો વિડીયોમાં કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો અત્યારે અમે પાલિતાણા પહોંચી ગયા હતા. મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને અત્યારે આવી ગયા છીએ HDFC બેંકમાં કેમ કે અમારે જયદીપભાઈને થોડુંક બેંકનું કામ પતાવવાનું હતું, પતી ગયું છે અને હવે જવું છે અમારે અને થોડુંક સ્ટુડિયોનું કામ બાકી છે તો ફટાફટ પતાવતા આવી. બાકી વિડીયોમાં રહેજો તમે કન્ટિન્યુ. શેના હપ્તા છે? અચ્છા, શેના હપ્તા છે બધા? ચાલુ બહુ મોટા છે, લાખ રૂપિયા. એવું છે. સારું, હાલો વિડીયોમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે નવા ગામ બાજુ અને આપણે ખરીદી કરી લીધી છે બહુ જાજી. જો તમે જોઈ શકો છો આપણે એટલું બધું તો શાક બકાલું લઈ લીધું છે કેમ કે હવે અમારા જયદીપભાઈના લગ્ન આવે છે તો ગામ ધોવાડો બંધ તો કરવો પડશે. લે લગ્ન આવે તને ખબર? વાહ, તો હાલો હવે આપણે સીધા ઘરે જઈને મળશું.
ફાઇનલી મિત્રો પાલીતાણાથી ઘેર આવી ગયો છું ને મસ્ત મજાનું જમી લીધું છે અને અત્યારે અમારે વિડીયો શૂટ કરવાનો છે એટલે અમારા સુજલભાઈ આવી ગયા છે. હું કે મજામાં હાલી ગયો ભાઈ તમારું? તો ફાઇનલી હાલો આપણે ફટાફટ રીલ શૂટ કરી લઈએ પછી પાછા વિડીયોમાં કન્ટિન્યુ. ફાઇનલી ભાઈ મસ્ત મજાની અમારે રીલ શૂટ થઈ ગઈ છે અને અત્યારે અમારા સુજલભાઈ વહી ગયા છે ઘેર અને ભાઈ આપણે હવે થઈ ગયા છે ફ્રી. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત હતી જે તમને સવારની મારી કહેવાની હતી વ્લોગમાં કે ભાઈ અત્યાર સુધી વિડીયો કેમ નહોતા આવતા, તો હું તમને એમ કહું બીજું કાંઈ નહોતું પણ ટૂંકમાં છે ને આપણે મેં તમને 2 મહિના પહેલાં કીધું હતું કે આપણે જ્યારે અહીંયા જીરું વાવેલું હતું, આ ખેતર છે મારું અહીંયા, ત્યારે મેં તમને કીધું હતું કે અહીંયા આપણે દુકાન કરવાની થશે ટૂંકમાં ઘેર અમારે એવી વાત થતી હતી. એટલે તો ભાઈ મેં કીધું કાંઈ નહીં, એ ધંધામાં આપણે જવું જ છે તો પછી કાંઈક નવો એક ધંધો કરી. એટલે તમને તો ખબર છે કે ભાઈ હું આમ તો ફ્રી નથી રહેતો પણ તોય વિડીયો બનાવું બાકીના જે વધ્યા સમયમાં હું ફ્રી હોઉં એટલે મેં કીધું કાંઈ નહીં હાલો ને એકાદો ધંધો કરવી. આપણે ગોળાનો ધંધો ચાલુ કર્યો છે. તમે લગભગ રીલ્સમાં ને અવારનવાર ખબર જ હશે તમને, પણ મને એમ છું કે સાઈડમાં ધંધો કરવી સાઈડમાં આપણે વિડીયો બનાવશું, પણ આમાં તો ભાઈ કામ જ એટલું ને હું હમણાં વિડીયો બનાવવાનું ભૂલી ગયો, બંધ થઈ ગયું. મેં કીધું કાંઈ નહીં પાછો આજે વ્લોગ બનાવીને તમને માહિતી આપી દઉં કે આવી રીતના છે બધું. પ્લસમાં ભાઈ સામેની સાઈડ આપણે દુકાન બનાવવાનું કામકાજ મેં તમને કીધું હતું ટૂંક સમયમાં ચાલુ થવાનું છે અને જોઈ શકો છો એ થઈ ગયું છે, એટલું શણાઈ ગયું છે. સણતરનું કામ પૂરું થઈ ગયું છે આપણે અને હવે જો તમે જોઈ શકો છો આ પૂણી બુરાઈ ગઈ છે અને પાવાની બાકી છે અને પ્લાસ્ટર અને ચૂનો બાકી છે એટલે આપણી દુકાન કમ્પ્લીટ જો આવી રીતના છે. હું તમને અંદર જઈને બતાવું. જો આ પાવાનું બાકી છે, બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને દુકાનની ઉપરની વાત કરું તો પતરાય આપણા આવી ગયા છે અને લોખંડના થાંભલા આવી ગયા છે. બહુ ટૂંક સમયમાં જો આ નિશાન કરેલા છે પાણકાથી ને આપણે ખાડા ગાળીને બધું કરવાનું છે અને પ્લાસ્ટર કરવાનું બાકી છે. તો બસ હવે 2 દીમાં કડિયા આવવાના છે તો એની રેતી આવી ગઈ છે ને બે રેતી આવી ગયા, સામેની સાઈડ એની સિમેન્ટ આવી ગઈ છે. બસ હવે ટૂંક સમયમાં આપણી દુકાન ઊભી થઈ જાય અને સામેની સાઈડથી જે તમને દેખાય છે જાળી એ ભાઈ નીકળી જાય ત્યાંથી અને સામે આટલી અને આટલી સાઈડ થઈ જાય પેક, એટલે આપણી વાડી પેક થઈ જાય એટલે ઢોર બોરની કાંઈ ઉપાધિ નહીં. બાકી આ બધું સામેની સાઈડથી બધું ખુલ્લું થઈ જાય. આવી રીતના છે ભાઈ બધું. ફાઇનલી મિત્રો તો અત્યારે આપણે જયદીપભાઈ ને અમારા મયુરભાઈ છે ને અહીંયા પતરાનું છે ને ઓલા ખાગા નાખવાના છે. ખાગા કહેવાય શું કહેવાય ભુવાજી? એનું કામકાજ ચાલુ થઈ ગયું છે. જો એ સામેની સાઈડ 1 આ 2 આ 3 અને 4 ખાગા ગાયેલા છે. જયદીપભાઈ બોલો તો શું કહેશો? કંઈક બોલો તમે મધરું. અમારે દીક્ષિતભાઈ પેલો ખાડો ગયો ને ત્યારનો ફોન કર્યો, આ ચોથો ગળાઈ ગયો પણ હજી ભાઈ આવ્યા નથી. તમારે શું કેવું એક જરૂર કોમેન્ટમાં જણાવજો. એવું નથી યાર, મામાના ઘરે છે ને ચાલો દેવજે કેમ કે મામાના ઘરે છે ને ગામથી સાહેબ મામાના ઘર લગભગ એને બહુ આઘું છે ને એટલે વાર લાગે કે ને એટલે હું कौन है ये लोग कहां से आते हैं દવા ગામ છે ત્યાં. બાકી આજનો વિડીયો આપણો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આમ જો હું તમને એક વાત કરું, હવે એવો પ્રયત્ન કરીશ કે દરરોજ આપણે કન્ટિન્યુ બ્લોગ રાખશું. બાકી જય માતાજી, જય દ્વારકાધીશ.